જય સ્વામિનારાયણ મિત્રો, બધાને સવારના મારા જય સ્વામિનારાયણ. હવે આપણે પાછું અત્યારે વાન ભરી લઈ અને માલ લઈ આવ્યા છીએ. માલ બધું કાલે આપણે લેવા ગયા હતા એ બધું ભરી લઈ અને આપણું જે રોજિંદા કામ છે એ કામે ચડી જાય. બીજું કે રોજ તમે મારા વિડીયો જોવો છો અને જોતા રહેજો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આજે આપણે જવાનું છે માણેકવાડા. પહેલાં આપણે વાન ભરી લઈ પછી બીજું કામ કરીએ. હવે અમારી આ નીચાણની દાળ ઢોકળી બને પછી જમાડી દેવું. દાળ ઢોકળીને ચણા. ચાલો, 12:30નો જમણવાર આપણે પૂરો થઈ ગયો. હવે આપણે રસોડું બંધ કરી દઈએ. ચાલો, જમણવાર પૂરો છે. હવે અમે રહીએ છીએ ઘેરે બગસરા. ચાલો મિત્રો, આપણે આમાં પરથી ફેરી કરીને બહાર નીકળી ચૂક્યા છે. હવે આપણે સીધા છીએ કાકદડી રોડ ઉપર. કે અહીંયાથી આ રોડ ઉપરથી ચાલી જવાય અડકલા હનુમાન થઈ અને ત્યાંથી આમ જમણી બાજુ જઈએ એટલે કાકદડી આવે, ભાડેર આવે. હવે આપણે એ રસ્તા ઉપર નીકળી ચૂક્યા છીએ. રોડ જે છે ને આમ ડાળવાળો રોડ છે. વધારે ઘડીક ડાળ આવે, ઘડીક ચડાવ આવે, ઘડીક ડાળ આવે. રોડ તો એવો છે કે થોડો સારો થઈ શકે કે ખરાબ થઈ શકે, વચગાળામાં છે. ડાળ આવે. હવે પાછો ડર આવે, વાલો ચડી જાઓ. અત્યારે અમારે બાફેલી સિંગનો પ્રોગ્રામ છે. પાણી નાખવાનો અમારે બાફા મૂકી દઈએ. હાલો, અમારે હાનનો નાસ્તો આવી ગયો છે. જમવાનું નાસ્તો જે સમજાય. ગરમા ગરમ ભાખરી, ચા અને આ શાક નહીં, લસણવાળી ચટણી બનાવી છે આજ તો ભાઈ. મરચાં અને આ જો શુદ્ધ ઘી છે. બતાવો દરેક ભાઈ, ઘી બતાવો. અમારે લુંઘિયાનું ઘી આવે છે, સરસ મજાનું સારું ઘી આવે છે. તો હવે આપણે ભેગા મળીને નાસ્તો કરી લઈ એટલે જમી લઈએ. એમ નાસ્તો જમવાનું બધું અમારે એક જ છે એટલે